વડોદરામાં માનવતા મરી પરિવારી હોય તેવો બનાવ સામે આવ્યો છે। MS યુનિવર્સિટીના ગેટ બહાર એક મહિલાનું રિક્ષા અડફેટે મોત થયું હતું। કલાકો બાદ મહિલાનો મૃતદેહ પડી રહ્યો હોવા છતાં મોડે સયાજીગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। વડોદરા શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવમાં દિવસે દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતમાં વધુ એક મહિલાનું મોત થયું હોવાનો બનાવ બન્યો હતો। મળતી માહિતી અનુસાર વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગેટ બહાર એક મહિલાને રિક્ષા ચાલકે ટક્કર મારતા મહિલા રોડ ઉપર પટકાઈ હતી। બનાવને પગલે ઘટનાસ્થળે લોકો એકત્ર થઈ ગયા હતા। બનાવની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી। જો કે માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। કલાકો સુધી મહિલાનો મૃતદેહ રોડ ઉપર પડી રહ્યો હતો। બાદમાં મોડે સયાજીગંજ પોલીસ ઘટનાસ્થળે આવી હતી। જો કે તે પૂર્વે 108 સેવા સ્થળ પર આવી પહોંચી હતી। કર્મચારીઓએ મહિલાને ચકાસતા મૃત જાહેર કરી હતી। તપાસમાં મહિલાના હાથે સારવાર માટેની વેન ફ્લો પિન નાખેલી મળી આવી હતી। મહિલા કોઈ હોસ્પિટલમાંથી સારવાર લઈને આવી હશે। જો કે તેને ક્યાં ખબર હતી કે સારવાર લઈને તો આવી પણ કાળરૂપી રિક્ષા રાહ જોઈ રહી છે। કલાકો બાદ સયાજીગંજ પોલીસે મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।